બહુ સરસ વાત કરી. થેન્ક યુ સ્વામીજી. અને સ્વામીજી વાત કરી તો આપણે જ્યારે મહારાજ નીલકંઠ વર્ણી તરીકે વિચરણ કરતા તો એમને પણ શ્રીમદ ભાગવતમાંથી આ બે જે આખ્યાન હતા એમને સાથે રાખ્યા હતા. એક પુરંજનનું આખ્યાન જે ભાગવતના પંચમ સ્કંદમાંથી, જે સ્વામીજીએ વાત કરી કે આપણા શરીરમાં, આપણા મનમાં there are two birds, કે એક ભોગવે છે અને બીજા વિટનેસિંગ તરીકે જુએ છે. સ્વામી ટોક્ડ અબાઉટ ઇટ. પછી બીજી એમને વાત કરી ભરત રાજાનું આખ્યાન. એ પણ મહારાજ નીલકંઠ વર્ણી તરીકે હંમેશા યાદ રાખતા. એટલે યાદ રાખતા કે એનું અનુસંધાન રહેતું કે આપણું આવું આપણા જીવનમાં ના થાય. અને મહારાજે એવો ત્યાગ પણ ઘણો કર્યો એ રીતે. એટલે આ બે આખ્યાનની સ્વામીજીએ વાત કરી. પછી સ્વામીજીએ સરસ સમજાવ્યું કે સતયુગમાં ભગવાનને પ્રસન્ન કરવાના સાધન કંઈક અલગ હતા. પછી ત્રેતા યુગમાં કે દ્વાપર યુગમાં યજ્ઞ કરતા અથવા મંદિરો બનાવતા, સતયુગમાં ભક્તિ કરતા. પણ અત્યારે પેલું આપણે ગઈકાલે જે વાત કરીને કે વેદોના 4 મહાવાક્યો છે, એવી રીતે આ યુગનું મહાવાક્ય છે કે આઈ ડોન્ટ હેવ ટાઈમ. હા, અહીંયાનું મહાવાક્ય કોઈને પણ કહીએ નો ટાઈમ. હા, તો હવે આ યુગમાં શું કરવું? એમને સરસ વાત કરી. અને મહારાજે પણ કહ્યું કલો કીર્તનાદ, કે ભગવાનનું નામ સ્મરણ એ જ આ કળિયુગમાં ભગવાનને પામવાનો એક ઉપાય છે. અને બહુ સરસ વાત કરી એમને કે મટીરિયલ વર્લ્ડમાં હોઈએ તો પાણી છે અને જે ડ્રિંક કરવું છે એ અલગ વસ્તુ છે. તમે પાણી પાણી બોલો તો તમારી પ્યાસ ના જાય. યુ હેવ ટુ ડ્રિંક ઇટ. કે પાણી પીવું પડે તો તમારી તરસ જાય. એટલે પાણી અલગ છે અને તરસ છીપાવી અલગ છે. મટીરિયલ વર્લ્ડમાં એવું છે. પણ સ્વામીએ એવું સમજાવ્યું કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ભગવાનનું નામ છે એ જ ભગવાન છે. મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું મદ રૂપમ ઇતિ મદવાણી, કે મારું જે વચન છે એ જ મારું સ્વરૂપ છે. એવી રીતે કે મારું જે નામ જ છે એ જ મારું સ્વરૂપ છે. દે આર નોટ ડિફરન્ટ. એ આવા અલગ નથી. અને એવી રીતે એમને સરસ વાત કરી. અને એમને કહ્યું કે વાસુદેવમ સર્વમ ઇતિ એ જોવું હોય તો દાસના દાસ બનો અને ગુરુની સેવા કરો. એટલે કે એકદમ સિમ્પલ એનું સ્ટેટમેન્ટ છે કે આપણે જે ગુરુ હોય એની સેવા કરો તો સીધું પેલી ફિલિંગ્સ આવી જાય. વાસુદેવમ સર્વમિતિ. અને આપણે મહારાજે જે વાત કરી છેલ્લાના 11માં કે મનને જીતવાનું શું સાધન છે, એટલે એમને હું એક્ઝામ્પલ આપ્યું કે તમે ભક્તિ કરતા પેલો વેલો રોપ્યો હોય અને બીજ ને બધું નાખતા હોવ તો ઘણા બધા વીડ્સ ને જે અનનેસેસરી બધા જે હોય ને, આપણે જે ફાર્મર્સ હોય એને ખબર હોય કે જે મેઇન છોડ હોય એની સાથે ઘણું બધું આજુબાજુ ઉગી નીકળે. હા, નિંદામણ. હા, નિંદામણ. હા, વીડ્સ. હા, વીડ્સ એવું બધું ઉગી નીકળે. તો એને કઈ રીતે ટેક કેર કરવું? તો એમને સરસ કે નવધા ભક્તિ શ્રીમદ ભાગવતમાં છે. સ્મરણમ, આપણે કીર્તનમ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એવી જે નવધા ભક્તિ છે એ આપણે એમાં મન આપણું એંગેજ કરીએ. અને મહારાજે પણ પ્રથમનું જે આપણે છેલ્લાનું જે 11 વચનામૃત છે એમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મનને જીતવાના શા ઉપાય છે? તો એમાં પણ આ જ વાત કરી છે કે તમારા મનને તમે ભગવાનની નવધા ભક્તિમાં જોડો તો મન જીતાય. એટલે કે મનને નવરું ના રહેવા દેવું. મનને હંમેશા ભક્તિમાં, કે મહારાજના જે એવા લીલા ચરિત્રો છે, મહારાજના જે પ્રસંગો છે, આપણા ગુરુના એવા જે પ્રસંગો છે, એમાં આપણા મનને જોડી રાખીએ તો મન જીતાય. એટલે કે આપણે નિંદા જે આજુબાજુનું જે બધું હોય એને ટેક કેર કરી શકીએ. અને એમને સંઘનો, કે આ કળિયુગમાં સંઘ બહુ બળવાન છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ જ વાત કરી છે. આપણે બીજા ચેપ્ટરની પહેલી વાત જોઈએ તો એમાં સંઘનો ખૂબ જ મહિમા છે કે સારો સંઘ મળે તો તરી જઈએ અને ખરાબ સંઘ મળે તો ડૂબી જઈએ એવું. એટલે અગેન થેન્ક યુ સ્વામીજી. અને આપણે હવે 10-15 મિનિટનો બ્રેક લઈશું અને પછી આપણે બીજા બધા વક્તાઓનો લાભ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની